મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સ્વસ્થ છો ને? શું પૈસાની સમસ્યા છે? તમે તમારી જરૂરિયાતો વિશે શું ચિંતા કરો છો? આપણને આશીર્વાદ આપનાર પ્રભુ સાથે છે તો કેમ પરેશાન છો? તે તમને આશીર્વાદ આપશે અને તમારી બધી જરૂરિયાતોને પૂરી કરશે. સારું, શું આ જગ્યા સુંદર નથી? મારી પાછળ એક સમુદ્ર છે, પર્વતીય પ્રદેશ છે અને પર્વતના ઢોળા ઉપર દરિયા કિનારે ઘરો છે. શું જોવામાં સુંદર નથી? અને આજે છે તે ઘણા માઇલ સુધી વિસ્તરેલું છે. સમુદ્રની નજીક ઘણા પર્વતો છે, પર્વતના ઢોળા ઉપર ઘરો છે. જો આપણે લાંબા અંતરની મુસાફરી કરીએ તો આવી જગ્યા હજી પણ હાજર છે. શું તમે આશ્ચર્ય પામો છો કે આ જગ્યા ક્યાં છે? આજે છે દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં આવેલ એક સુંદર સ્થળ છે અને તે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. તે જોવામાં ખૂબ જ અદ્ભુત લાગે છે. હું પ્રભુની રચનાને જોઈને તેની પ્રશંસા કરું છું. સારું, આ દિવસે પ્રભુ મારા માટે કયું વચન કહે છે? નીતિ વચનો તેના 10 અધ્યાયના 22માં વચનમાં જુઓ. યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી. પ્રભુ કોઈ પણ ખેદ વગર આપણને સમૃદ્ધ બનાવશે, આશીર્વાદ આપશે. આમ વચન કહે છે. આજે ઘણા બધા લોકો ધનવાન બનવા માંગે છે. આપણે ધનવાન હોવું જોઈએ, આશીર્વાદિત હોવું જોઈએ. આપણે બધા ખૂબ જ ઝડપથી શ્રીમંત બનવા જોઈએ. આવો વિચાર કરનાર લોકોમાં વધારો થયો છે. એક સમયે લોકો ધીમે ધીમે આશીર્વાદ મેળવતા ધનવાન બનતા. હવે એવું નથી. હવે ઝડપથી શ્રીમંત બનવું છે. તેના માટે ધન અને સંપત્તિ માણસ પાસે કેવી રીતે આવી શકે છે? 3 રીતે માણસ ધનવાન બની શકે છે. પહેલું, જો કોઈના પિતા શ્રીમંત હોય અને તેમણે સંપત્તિનો સંગ્રહ કર્યો હોય. પિતાના ઘરે જન્મેલ પુત્ર એક જ દિવસમાં કરોડપતિ બની જાય છે. પિતાએ કમાવેલી સંપત્તિના કારણે જ. તેણે જે કમાયું તેનાથી નહીં. અને તે ચાલુ રહેશે અને તે ધનવાન બની જશે અને આ રીતે કેટલાક લોકો તરત જ અમીર બની જાય છે. હવે બીજી એક રીત છે. તેમાં શેતાન દ્વારા સંપત્તિ મળે છે. તમે લોકો જુઓ, તેઓ લાંચ લે છે, ભ્રષ્ટાચાર કરે છે, ભેળસેળ કરે છે. છેતરપિંડીનો ધંધો ખૂબ જ સમૃદ્ધ બનાવશે. તેઓ ઘર લેશે, કાર ખરીદશે, ખૂબ જ શ્રીમંત બની જશે અને લોકો જોઈને વિચારશે કે આપણે પણ આના જેવું બનવું જોઈએ. તેમાં દુઃખ છે. તેમાં કોઈ પણ સાચા આશીર્વાદ એવું કંઈ નથી. તે નુકસાન જ લાવે છે. પરંતુ પ્રભુએ આપેલા આશીર્વાદ પણ છે. તે લોકોને ધન પણ આપી શકે છે, સંપત્તિ પણ આપી શકે છે અને પ્રભુ તેની સાથે કોઈ પણ દુઃખ ઉમેરતા નથી. આમ વચન કહે છે, દુઃખ વિનાનું ધન એ ઈશ્વરે આપેલા આશીર્વાદમાં જ મળે છે. તેથી વિચારશો નહીં કે મને ધનવાન બનવું જોઈએ, પૈસા કમાવવા જોઈએ. પ્રભુએ મને આશીર્વાદ આપવો જોઈએ. પ્રભુ તરફથી મળેલો આશીર્વાદ મારા જીવનને ઉન્નત કરશે. એવી ઈચ્છા તમારી અંદર હોવી જોઈએ. જ્યારે પ્રભુ આશીર્વાદ આપે છે, જે કામ કરે છે તેમને આશીર્વાદ મળશે, ઉન્નતિ મળશે, ગુણાકાર થશે. એ પ્રભુએ આપેલો આશીર્વાદ છે. જે પણ લોકો અન્યને છેતરે છે, પ્રભુ તેમને આશીર્વાદ આપતા નથી. જેઓ લાંચ લે છે, ભ્રષ્ટાચાર કરે છે, દુષ્ટ કમાય છે, ભેળસેળ કરે છે, છેતરપિંડી કરે છે, તેઓને પણ પ્રભુ કદી પણ આશીર્વાદ આપતા નથી. તે કેવો આશીર્વાદ છે જે શેતાન આપે છે? શેતાન પણ આશીર્વાદ આપી શકે છે, કારણ કે દુનિયા અને તેની સંપત્તિ તો શેતાન પાસે જ છે. શેતાન પણ ધન આપી શકે છે, સંપત્તિ આપી શકે છે, કીર્તિ આપી શકે છે, પરંતુ તમારા જીવનમાં શાંતિ આવશે નહીં. કોઈ લાંચ લે છે અથવા તો ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે. તમને લાગે છે રાત્રે તેમને ઊંઘ આવશે? તેમને કદી ઊંઘ આવશે નહીં. વિચારશે કે શું થશે? સત્તાધીશો આવશે, મને પૂછપરછ કરીને મારી ધરપકડ કરશે. ઘણા એવા છે ને આ ડરના કારણે દારૂનું સેવન કરીને નશામાં સૂઈ જાય છે. ઘણા એવા છે જે દવા લઈને પણ સૂઈ જાય છે. ઘણા એવા છે જેઓ રાત્રે ઊંઘ માટે સંઘર્ષ કરે છે, વેદના. પરંતુ જો તમને શાંતિ જોઈએ હોય તો તમારો આશીર્વાદ પ્રભુ તરફથી આવવો જોઈએ. આપણે પ્રામાણિકતાની ન્યાયપણેમાં ચાલવું જોઈએ. આપણે સખત મહેનત કરવી જોઈએ. પ્રભુ આપણને આપણા કામનો બદલો આપશે. તે આપણને આશીર્વાદ આપશે, ધીમે ધીમે ગુણાકાર કરશે અને એ જ સાચો આશીર્વાદ છે. જો પ્રભુનો આશીર્વાદ આવશે તો દીવાની સમસ્યા બદલાશે, ગરીબી દૂર થશે. તે આપણને આપણી રોજિંદી જરૂરિયાતોને પૂરી કરશે અને કોઈ પણ અભાવ વિના દોરી જશે. આ જ આશીર્વાદની ઈચ્છા રાખો. તે માટે પોતાને પ્રતિબદ્ધ કરો. તે માટે પોતાના જીવનમાં કોઈ પણ ખોટા માર્ગે પૈસા કમાવાના ઈરાદા વિના પ્રભુને પ્રસન્ન થાય તે રીતે જીવવાનું પ્રતિબદ્ધ કરો. પ્રભુ ચોક્કસપણે તમને આશીર્વાદ આપશે, ઉન્નતિ કરાવશે અને તમને ઉચ્ચ સ્થાન પર મૂકશે. આપણે વિશ્વના કેટલાક અમીર લોકોને જોઈએ છીએ. અમેરિકા દેશની અંદર ઘણા બધા મોટા ઉદ્યોગો ચલાવનાર પ્રભુના બાળકો છે.
કરોડપતિ છે જે ન્યાય અને પ્રામાણિકતાથી વ્યવસાય ચલાવે છે. તમે જુઓ, માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ દરેક દેશની અંદર, ભારતમાં પણ છે. અને તેથી પ્રભુને તમારા માર્ગો સોંપી દો. પ્રામાણિકપણે ચાલો, ઝડપથી તમે પૈસા કમાવાના ઈરાદા વિના. પ્રભુમાં વિશ્વાસ કરશો તો પ્રભુ આશીર્વાદ આપશે. તે તમને શાંતિ આપશે, ધન આપશે અને તમને આનંદ પણ આપશે. હે પ્રભુ, તમે આ અદ્ભુત પુત્ર પુત્રી સાથે વાત કરી છે. તેમને પૈસાની જરૂર છે, તેઓ ગરીબીમાં છે, તેમની સમસ્યા દૂર કરો. તેમના જીવનમાં સમૃદ્ધિ અને ભલાઈ આવી જોઈએ. તમે તેમને આશીર્વાદ આપો, તેમના હાથોના કામોને આશીર્વાદ આપો, સમૃદ્ધિ આપો. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન.